પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લાખોના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવેલા આરસીસી રોડ માત્ર 6 થી 7 મહિનામાં જ તૂટવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નવા બનેલા રોડ પર અનેક સ્થળોએ મોટી તિરાડો અને ગાબડા પડી ગયા છે, જેના કારણે રોડની હાલત બિસ્માર બની છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે। લાખોના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો છે, જેથી રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય વધ્યો છે, જેના કારણે પાલિકા અને વહીવટી તંત્રની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગતનું પરિણામ છે કે શું? ત્યારે સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે વહીવટી તંત્ર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે જો કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? સરકારના બજેટમાંથી ખર્ચાયેલા લાખો રૂપિયા શું માત્ર કાગળ પર જ વપરાયા? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા, કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ। સમગ્ર મામલે સરકારના બજેટનો દુરુપયોગ થયો હોવાનો પ્રજાનો આક્રોશ છે અને નબળી કામગીરીને કારણે આરસીસી રોડ એક તરફ નમી ગયો હોવાની ફરિયાદ ઉઠી છે। પરિણામે ટાયર ફસાઈ જવાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રોડની આવી દયનીય સ્થિતિ છતાં રિપેરિંગ કે તપાસ કેમ નહીં? નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। સ્થાનિકોની માંગ છે કે અને સમગ્ર રોડના કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે। લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી રોડનું ફરીથી નવીનીકરણ કરે।